જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગાંધીનગરમાં અને આપણે આવ્યા છીએ અહીંયા સ્વામિનારાયણ ગૌશાળામાં. મારી સાથે સ્વામીજી છે. ગૌશાળા વિશે એકવાર આપણે બધું કઈ રીતના હેન્ડલ કરે છે એ બધું કહેશે અને એ પછી આપણે ગૌશાળાનો એક ટૂર કરશું. મારી સાથે સ્વામીજી છે, એનો થોડોક ટૂંકમાં પરિચય આપશે. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. કે આ સ્વામિનારાયણ ગુરુકુળ સેક્ટર 22 અને સેક્ટર 23 એની એક આ સંસ્થા સ્વામિનારાયણ ગૌશાળા છે. અને અમે બધા સંતો મૂળ ગઢડા દેશના સંતો કહેવાય. અને ગઢડા દેશના સંતો ગાંધીનગરમાં સ્થાયી થઈ અને શૈક્ષણિક સંકુલ અને એક સરસ મજાની ગૌશાળા આજથી આ 45 વર્ષ પહેલાં ડેવલપ થયેલી છે. અને ત્યારથી અમારા વડીલ ગુરુજનોના માર્ગદર્શન નીચે અત્યારે અમે બધા કાર્યરત છીએ. અહીંયા કમસે કમ અમારી પાસે 140 જેવી ગાયો છે. દાદા ગુરુ જ્યારે ગઢડાથી અહીંયા આવ્યા હતા ત્યારે જે ગાયો લાવ્યા હતા એ જ ગાયોનો પરંપરાગત વેલો છે અમારી પાસે. તો અત્યારે આ જે ગાયો છે એમાં ગીર બ્રીડની ગાયો છે? સંપૂર્ણ ગીર બ્રીડ અને પ્રોપર સચવાયેલી છે. અમારી પાસે સંપૂર્ણ ડિટેલ બેઝ આખી વસ્તુ છે. એક વસ્તુ એના ડીએનએ બેઝ કયો તોય ચાલે એવી રીતે ટોટલી ડિટેલ, ફાધર મધર, એના ગ્રાન્ડ ફાધર મધર, જે પણ ડિટેલ કહો. અને એ પણ એપ્લિકેબલ એક સ્માર્ટ એપ્લિકેશનના માધ્યમથી, સ્માર્ટ ગૌશાળા એપ્લિકેશનના માધ્યમથી બધું સ્ટોર થયેલી વસ્તુ. જો એપ્લિકેશન જે સ્માર્ટ ગૌશાળાની આપણે વાત કરીને એ પ્લે સ્ટોરમાં જઈ અને તમે સ્માર્ટ ગૌશાળા સર્ચ કરશો એટલે આવી જશે. જો સ્માર્ટ ગૌશાળા અને એમાં આ વાળી રેટિંગ બી 5 સ્ટાર છે. અને ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતના આવશે ફર્સ્ટ. આમાં કઈ રીતના બાબુ? આમાં દરેક ગૌશાળાઓનું પોતાનું લોગિન અલગ અલગ બનશે. અમારે અત્યારે હાલનું જે પ્રેઝન્ટ જે વસ્તુ છે એ બધી વસ્તુ ત્યાં બતાવે. જેમ કે 113 ફિમેલ કેટેગરી, 44 મેલ કેટેગરી. એમાં દૂધની છે તો દૂધની આખી હિસ્ટ્રી આવશે, કઈ દૂધની કેટલા દિવસની આખી વસ્તુ, અને ટોટલી આઈડલ થયેલી વસ્તુ. અને અમારે ત્યાં ઘણા વર્ષથી બ્રીડિંગ ઉપર કામ કરીએ છીએ. એટલે સારામાં સારી બ્રીડ તૈયાર થાય. બ્રીડમાં કેટલા પ્રકારના વસ્તુનું ધ્યાન રાખવું પડે છે કે પહેલી ગીર ગાય તો કે ઓરિજિનલ છે, હા તો ઓરિજિનલ છે. હવે એની પછી એનું સંવર્ધન કરવા માટે શું વસ્તુનું ધ્યાન રાખવું પડે, એની અંદર દૂધની ક્વોન્ટિટી અને ક્વોલિટી આ બંને રહેવી જોઈએ. અને ગાય પોતે ઓરિજિનલ બ્રીડની રહેવી જોઈએ. ઇન બ્રીડિંગ પણ ન થવું પડે અને ક્રોસ બ્રીડિંગ પણ ન થવું પડે. પ્યોર ગીરની અને મિલ્કિંગમાં સારી ક્વોલિટીની ગાય તૈયાર થાય એનું જતન કરવામાં આવે છે. 2018માં ભારતની સર્વશ્રેષ્ઠ ગૌશાળાનો આપણને એવોર્ડ મળેલો છે. અને 2011થી જ આપણે ત્યાં ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ. એટલે સંપૂર્ણ ઓર્ગેનિક હોવાના કારણે ગાયોના ખાવામાં, ગાયોના શહેદમાં, ગાયની દૂધની, ઘીની જે ક્વોલિટીની અંદર જે કહેવાય ટોપ મોસ્ટ ક્વોલિટી હોય એ મેન્ટેન કરીએ છીએ અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે આ રીતે મેન્ટેન કરો, આવી વસ્તુવાળી ગાયો ક્વોલિટીવાળી તૈયાર કરો, આવું ક્વોલિટીવાળું ફાર્મિંગ કરો. તો એ ફાર્મિંગથી જે ગાયનો ઘાસચારો ઉત્પાદન થઈ અને જે ગાયો સુધી પહોંચશે તો ગાયોની અંદર સારામાં સારી ક્વોલિટીવાળી શું કહે ખોરાક મળશે. અને ખોરાકથી જે આઉટપુટ મળે એ વર્લ્ડ ક્લાસ મળે. જેથી કરીને અત્યારની હાલની જે સમસ્યા છે કે કહેવાય કે દૂધની ક્વોલિટી નથી, સાચું દૂધ નથી, ખરાબ દૂધ છે, પેસ્ટિસાઇડવાળું છે, કેમિકલવાળું છે, પામોલિન ઓઇલ છે, શું નાખ્યું છે એ કોઈને ખબર હોતી નથી. અને આપણી પાસે એવું દૂધ આવતું હોય છે. તો આ બચવું કેમ? તો કે ભાઈ આવી સારી સંસ્થાઓ જે કામ કરે છે એમાંથી જોઈએ. જેમ કે આજે તમે જોવા આવ્યા છો, જાણવા આવ્યો છો, લોકો સુધી આ માહિતી પહોંચશે એટલે લોકો જાગૃત થશે કે ના આવી રીતે પણ આનું સંચાલન થાય અને આવું સારું સંચાલન થાય. જેથી કરીને ગૌપાલન સરળતા થાય, ગાયનું જતન કરવું સરળતા થાય. અને ગાયને માતા કહીએ છીએ, ગાયને જાળવવી જરૂરી છે. પણ એને જ્યાં સુધી પદ્ધતિસર કામ નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ વસ્તુ થવાની નહીં. તો બાબુ આપણે જે ગામડાઓના નાના ખેડૂત હોય કે જેને પાસે મોટા સ્તર ઉપર તો કોઈ નથી, પણ જે નાના સ્તર ઉપર જેને 4-5 ગાયો હોય, 8-10 હોય વગેરે, એ શું એવું કરે કે જેનાથી એને ગાયોનું એક તો સ્વાસ્થ્ય સારું રહે અને પ્લસ એને દૂધમાં વધારે ફાયદો થાય, અને જો ડેરીમાં વેચતા હોય તો એને ફેટમાં બી ફાયદો થાય? હું કહું છું ત્યાં સુધીમાં જે લોકોએ ખેડૂતો છે જેની પાસે 3, 4, 5 ગાયો છે તો એ લોકો જરૂરથી ગૌપાલન એને કરવું પડે. એના છાણ ગૌમૂત્રોમાં ખેતીમાં ઉપયોગ થાય, ઓર્ગેનિક ખેતી કરતા થાય, એની અંદર જે ચારો ઉગે ગાયો સુધી થાય, ગાયો સારી ક્વોલિટીની તૈયાર કરે, સારું મિલ્કિંગ કરે.
આ મિલ્કિંગને વેલ્યુ એડિશન કરે. આને ડેરીમાં ભરાવા જવાથી તમારો ફાયદો નથી, બરોબર. આ માધ્યમ જ નથી. આ તો આપણે ત્યાં આ વ્યવસ્થા હતી નહીં, પણ આપણા ઉપર ને આપણા સમાજ ઉપર, આ ભારતીય પરંપરાની સમાજ ઉપર એક આ થોપી દીધેલી ડેરી પદ્ધતિ છે. હકીકત ડેરી પદ્ધતિથી લોકો કહે છે સુખી છે, પણ હકીકતમાં દુઃખી છે. કારણ કે દૂધની વેલ્યુ ગૌપાલકની જગ્યાએ એક કોમર્શિયલ વ્યક્તિ કરે છે, અને એની વેલ્યુ એડિશનને એ સુધારા વધારા કરી તમારી પાસે 30માં લે છે, અને પછી 80માં ને 60માં ને 70માં વેચે છે. તો ફાયદો તો ખેડૂતને થવાને બદલે તો ફેક્ટરી વાળાને થાય છે. તો ખેડૂતોને એ કરવાના થાય છે. તમારી પાસે 5, 6, 7 ફેમિલી હોય જેની પાસે ગાયો નથી, એને દૂધ આપો અને એની પાસેથી સારી ઇન્કમ જનરેટ કરો. તો શું થશે કે સારી વસ્તુ બનાવવાની મજા પણ આવશે અને સારી વસ્તુ ખવડાવવાની પણ મજા આવશે, અને ખાવાવાળો વ્યક્તિ તમને પૈસા પણ એ મજાથી દે છે, કારણ કે એને ક્વોલિટીવાળી વસ્તુ મળે છે. હા, એ વાત સાચી કરી બાબુ. ગાયોની સ્વાસ્થ્ય માટે કંઈ કહેશો કે જેનાથી જે ગાયોનું સ્વાસ્થ્ય છે એ સુધરે ગામમાં? ગાયોનું સ્વાસ્થ્ય સુધારવામાં જો ભારતીય ઇન્ડિજિયસ બ્રીડ છે, આપણી મૂળ પરંપરાની બ્રીડ છે, એની અંદર જે માંદગી, જે એને બીમાર પડવાની સમસ્યા બહુ નહીવત છે. જેમ માણસમાં પણ થોડી ઘણી, અને જીવ છે, આખરે જીવ છે, એને ખોરાક કેવો છે એના ઉપરથી જ એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. જો ખોરાક સારો છે તો ગાયમાં કોઈ વાંધો નહીં આવતો. ખોરાક ખરાબ છે તો જ તે માણસ અને ગાયમાં બેયમાં પ્રોબ્લેમ થાય છે. ખોરાક અને પાણીમાં કેટલી પેલું આપણે સાવધાની રાખવી જોઈએ? કેટલી વખત ખોરાક આપવો જોઈએ? કેટલી વખત પાણી પીવડાવવું જોઈએ જેથી ગાયને ફાયદો થાય? ગાયને ફાયદો અને માણસને ફાયદો હું આપણે બંનેની કમ્પેર કરીશ. કે ભૂખ લાગે ત્યારે જ ખવાય, અને એટલું ખવાય કે પેટ ભરાઈ જાય પણ શરીર તૂટે નહીં, ઓવર ન થવું જોઈએ. એવી જ રીતે એનિમલમાં પણ છે. અને એનિમલમાં તો પાછું ખાસ એવું છે કે એને પોતાની એવી સેન્સ છે કે આટલું જ ખાવું, ત્યારબાદ એ પણ ઊભું રહી જાય છે. માણસને ક્યારેક હવાદ આવે, સારો હવાદ આવે ને એના કારણે થોડુંક 2 ભજીયા વધારે ખાઈ જાય કે 2 પુડલા વધારે ખાઈ જાય, કે કેરીનો રસ હોય કે ગમે એ હોય, કોઈ વધારે ખાવાનો થાય. પણ ગાયોમાં લગભગ એવું જોવા ઓછું મળે છે, અને ટાઈમિંગ સાથે ખવડાવવું પડે. કારણ કે ગાયો એવી વસ્તુ છે જેમ માણસને પચવા માટે ટાઈમ જોઈએ છે, એમ ગાયો માટે પચવાનો ટાઈમ જોઈશે. તમે ફિક્સ શિડ્યુલ લઈ અને જેટલો એને જરૂરિયાત પૂરતો ખોરાક આપો એટલે તરત જ એ ખાય અને વાગોળવાનું ચાલુ કરે. ખાધા પછી એને વાગોળવાનો સમય ડબલ જોઈએ, અને એ પચાવવા માટે એનીથી ડબલ જોઈએ. એટલે એને દિવસ દરમિયાન 2 થી 3 વખત, અમારે ત્યાં 2 વખતનું શિડ્યુલ છે કે સવારમાં ખાણદાણ ખાય, અને 11 વાગ્યા, અત્યારે માનો કે સમય થઈ ગયો છે તો એ લીલો સૂકો ચારો ખાય. આ ખાય અને એના આરામ મળે, એટલે એ પાછી શાંતિથી વાગોળીને કમ્પ્લીટ થઈ જાય. પછી સાંજે સૂતી વેળાએ 6 વાગે સંપૂર્ણ પૂરેપૂરું ભોજન મળી જાય તો આખી રાત એ વાગોળીને આરામથી ડાયજેસ્ટ કરી શકે, અને સવારે પાછી રેડી થઈ જાય મિલ્કિંગ માટે અને ખાવા માટે. તો મતલબ એક ટાઈમ ફિક્સ રાખવો જોઈએ જેથી એને ફાયદો થાય. ફાયદો તો જ થાય, ફાયદો ત્યારે જ થાય કે ટાઈમિંગ સાથે કામ કરીએ ત્યારે. તો આપણે શું કરતા હોય છે કે એક તો સવારે જે ખાંડને આપીએ તો આપતા જોઈએ, એના સિવાય 9 વાગે ચારો આપતા હોઈએ, 11 વાગે આપતા હોઈએ, પછી 12 વાગે પાણી પાઈએ, પછી પાછું 3 વાગે ચારો આપીએ, 6 વાગે આપીએ, અને પછી પાછું જ્યારે દૂધ દવાના હોય ગાયને ત્યારે આપણે ખાંડને એવું આપીએ. તો એના લીધે થોડુંક ખોરાક આગળ પાછળ થઈ જાય, તો એના લીધે હોઈ શકે કે સ્વાસ્થ્યમાંય અસર પડે. તો એવું ના થાય એના માટે એક ટાઈમ ફિક્સ રાખવો જોઈએ, જેવી રીતે બાપુએ કીધું. તો એનાથી શું થાય કે ગાયને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દૂધમાં બી ઘણો ફેર પડે. બિલકુલ. અને પાણીની સિસ્ટમ અમારે ત્યાં ઓટોમેટિક છે, એટલે કુંડા જ છે. દરરોજ સવારમાં ક્લિયર થઈ જાય, દરરોજ ફ્રેશ પાણી જ રહે, જેટલું પીવે એટલું આવે, થોડુંક જ પાણી દેખાય. પાણી જેટલું પીવે એટલે ફ્રેશ નવું આવતું રહે, જેથી કરીને એને જ્યારે ઈચ્છા થાય ત્યારે પાણી પી શકે. અને જ્યારે આપણે પીવડાવવા જઈએ છીએ ત્યારે એને પણ એવું જ થાય છે કે મને પીવડાવવા આવે ત્યારે જ. પણ પેલી વસ્તુમાં પાણી તો એવી વસ્તુ છે કે એને કન્ટિન્યુ જોઈએ જ છે, તો એ મળે તો બહુ સારું થાય, એમાં એને મજા આવે. તો આવી રીતના છે ગાયોની સારવાર અહીંયા અને સંભાળ રાખવામાં આવે. બાકી હમણાં આપણે જાશું ગૌશાળામાં અને એક ગાયને આપણે જોઈશું કે કઈ રીતના અહીંયા આખું સેટઅપ કરેલું. અમારું એક બીજું તમને એડવાન્ટેજ કે અમે ટોટલી સ્માર્ટ ગૌશાળા એપ્લિકેશન ડેવલપ કરી છે. સારા એ સમાજ માટે કરી છે, અમારા પોતા માટે નહીં, પણ વિચાર અમે અમારા ત્યાંથી જ કર્યો હતો. અને આજે એ હાલમાં બહુ સુપર સક્સેસ કાર્યરત છે.
કે જેથી કરીને તમે એક એપ્લિકેશનના માધ્યમથી આખી ગૌશાળાનું સંચાલન કરી શકો. બરોબર. આજે કઈ ગાય કયા લેવલ ઉપર છે, એટલે મીન્સ કે આજે ગાય ગાભણ છે તો એ 10 દિવસ થયા છે, કાલે 11 દિવસ થાય છે, પ્રમ દિવસે 12 દિવસ થાય છે. જ્યારે એ 180 દિવસની થાય છે, 280 દિવસ થાય છે, એટલે વિયાવાનો સમય આવે છે, ત્યારે પણ તમારા મોબાઈલમાં અથવા તમને એલર્ટ કરશે કે ભાઈ સમયે ગાભણ થઈ ગઈ છે, તો આ સમયે વિયાણમાં આવશે, આ સમયે એને ડ્રાય પીરિયડમાં એટલે એને વસુ કરાવી દેવી પડશે. જો વસુ ખેતી ન હોય તો આવું સતત ને સતત એનું ઓબ્ઝર્વેશન પ્રોપરલી એક નોટિફિકેશનના માધ્યમથી અને મોબાઈલમાં ડેટા સ્ટોર કરવાથી થાય છે. તો આપણે આ તમે જે સ્માર્ટ સિસ્ટમ જે કરી એના લીધે આપણે કહી શકીએ કે ગાંધીનગરની આ સ્માર્ટ ગૌશાળા છે. હા, બિલકુલ. અમારી પાસે ઘણી બધી ટેકનોલોજીથી સ્માર્ટ છીએ. જેમ કે અમે ગાયનો ઘાસચારો 365 દિવસ લીલું ખવડાવીએ છીએ, તો એ લીલું ડેવલપ કરવા માટે તો અમારી પાસે સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ છે. ઓછામાં ઓછા પાણીથી જાજામાં જાજુ ઘાસ, નંબર ઓફ એક રેનગનથી જાજામાં જાજી જમીન ઇરિગેશન થાય, અને એને પાછું કટિંગ કરવા માટે ઓછા માણસોથી કટ થાય, ઓછા માણસોથી કટ થાય અને પાછું ચાપિંગ થઈને ગૌશાળા સુધી પાછું આવી જાય. બરોબર. એ બધી એક સિસ્ટમ છે અમારી પાસે કે જે ઓછા માણસોથી કામ થાય. અમારું આવડું આ 50 વીઘાનું ફાર્મ છે, તો 50 વીઘામાં જે કાંઈ ચારો ઉગાડીએ છીએ તો ખાલી 2 થી 3 માણસો જ એને ઓપરેટ કરે છે, અને કટ કરીને ગાય સુધી પહોંચાડવાનું પણ કામ એ જ કરે છે. તો આટલું જો તમે ટેકનોલોજી વાઇઝ આગળ જાઓ ને તો તમને ઘણો ફાયદો થાય કામમાં પણ અને ગાયોને પણ. તો છે આ ગાંધીનગરની સ્માર્ટ ગૌશાળા આપણે કહી શકીએ કે અને બાપુજી આપણે તમે એપ્લિકેશનની વાત કરી, ખાલી તમારા અહીંના યુઝ માટે છે કે ગમે એ યુઝ કરી શકે? બધા યુઝ કરી શકે. આપણે ગૌશાળા હોય છે તો એમાં આપણે એટલું મેન્ટેન નથી રાખતા, આપણે ઘાસ ચારો આપીએ છીએ, પાણી પીવડાવીએ, પણ એના હેલ્થ ઉપર આપણે કોઈ જોતા નથી. જ્યારે ગાય બીમાર પડે, જ્યારે વધારે બીમાર પડી જાય છે એ ટાઈમે આપણે ડૉક્ટરને બોલાવીએ છીએ, પણ આપણે એના પહેલાં એની પ્રી સારવાર કરવી જરૂરી છે કે જેનાથી એ વધારે બીમાર જ ના પડે અને આપણે વધારે આઉટપુટ મળે ગાયમાંથી એમ. તો એના માટે આ એપ્લિકેશન આપણે યુઝ કરી શકીએ અને એનાથી આપણે ઘણો ફાયદો થઈ શકે. બાબુ, બીજું ગૌશાળા વિશે, જેમ કે તમારે અહીંયા જે બ્રીડ હોય છે એ બીજે બહારેથી લેવા આવે ખરીદી કરવા, તો એને તમે આપો? ખરીદીમાં અમે કોઈને આપતા નથી. અમે એક વસ્તુ ડોનેટ કરીએ છીએ, બુલ. બરોબર. અમે એમ કહીએ કે અમારી 65 નંબરની ગાય છે, અત્યારે હાઈ મિલ્કિંગમાં છે, સારી છે, તો એનો વાછડો આવ્યો છે, તો જેટલા ગૌશાળાવાળા શાળા વ્યક્તિઓ છે તો ભાઈ આ ગાય 1 વર્ષ દૂધ દેવાની છે, 1 વર્ષનો વાછડો થઈ જાય અમે એને 1-2 આંચળ એને ધવરાવતા હોય છે, એને જ્યાં સુધી એનું ફીડ મેનેજમેન્ટ, એની હાઇટ બોડી થઈ જતી હોય છે, પછી લોકોને કહીએ છીએ કે આ લઈ જાઓ, તમને બ્રીડિંગ માટે કામ લાગશે, સારી ક્વોલિટીનો છે. બરોબર. એટલે એ વસ્તુ સિલેક્ટ કરીને ખેડૂતોને અને ગૌપાલકોને અને ગૌશાળાઓને અમે નંદી આપતા હોય છે. અને ગાયો તો અમે અમારી પોતાની પાસે જ રાખીએ છીએ. કોઈ એવા અંગત વ્યક્તિઓ આવે કે જે અમે 1-2 ગાય, અમારે કોઈ ઈચ્છા થઈ હોય કે આ મંદિરમાં 2 ગાયો આપવી છે, તો એવી રીતે અમે આપતા હોઈએ છીએ. અને અમારા જાણીતા અનુકૂળતા વ્યક્તિઓ સામે બેકગ્રાઉન્ડ જોઈએ છે કે કેવા વ્યક્તિઓ લઈ જાય છે. વેચાણ નથી કરતા, અમે દાન કરીએ છીએ. યોગ્ય વ્યક્તિઓને યોગ્ય વસ્તુ મળે એવો પ્રયત્ન કરીએ છીએ. અને કરે છે ને, કોઈ પણ જે ગામમાં ગૌશાળા હોય, સારી બ્રીડના ખૂંટની જરૂર હોય તો અહીંયાથી તમને મળી શકે છે. તો જો કોઈ એવું ગામ હોય જેને ગૌશાળા હોય જેમાં વધારે પડતા ગાયો હોય, અથવા કોઈ મોટો ખેડૂત હોય કે જેની પાસે બી ગાયો ઘણી છે, એને બી એક ખૂંટની જરૂર છે જે સારા બ્રીડની ખૂંટ એમ કે જેનું થી તમને ગાયને ફાયદો થાય, તો અહીંયાથી તમે અવશ્ય લઈ શકો. બાકી હવે આપણે એકવાર ગૌશાળાનું ટૂર બાપુ કરી લઈએ અને એમાં તમને બધી વસ્તુ દેખાડશું કે કઈ રીતના અહીંયા આખું ગાયોનું મેનેજમેન્ટ થાય છે. આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે જેમાં ગૌશાળાનો ટૂર દેખાડશું. તો આશા રાખું કે તમને આ વિડીયોમાં છે ને ઘણું બધું શીખવા મળ્યું હશે અને નેક્સ્ટ વિડીયોમાં પણ આવી જ રીતના ઘણું બધું શીખવા મળશે. જો તમે પણ તમારી ફિલ્ડમાં આવી જ રીતે કંઈક યોગદાન આપતા હોય જેનાથી લોકોને ફાયદો થતો હોય તો તમે મને ડાયરેક્ટ ઇન્સ્ટામાં DM કરજો. આપણે રૂબરૂ મળી અને આ જ રીતના એક પોડકાસ્ટ શૂટ કરશું જેનાથી લોકોને તમારા થ્રુ ફાયદો થાય. તો ચલો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.